મિત્રો વાત કરવી છે વરસાણાથી ભુજ બની રહેલ નેશનલ હાઈવેની. તમે જોઈ શકો છો અત્યારે હું સાપેડા જ્યાં જીઆર ઇન્ફ્રાની ઓફિસ આવેલી છે, ત્યાંથી બધું કામનું હેન્ડલિંગ કરે છે આ રોડ રસ્તા બનાવવા માટે. અત્યારે હું આવ્યો તો ખાસ અહીંયા જે પણ કોઈ જવાબદાર વ્યક્તિ હોય તેમના પાસેથી જાણવા કે ખરેખર આટલા મોટા મોટા જે રોડ ઉપર ડાયવર્જન અત્યારે સાઈડમાંથી પુલ બની રહ્યા છે ત્યાં ડાયવર્જન કરવામાં આવ્યા છે અને ડાયવર્જનની શું સ્થિતિ છે. લગભગ એટલી ધૂળ ઉડતી હશે ડાયવર્જનમાં કે ત્રાહીમામ લોકો પોકારી રહ્યા છે કે આ રસ્તો પાર કરવો તો પાર કેવી રીતે કરવો. અત્યારે ખબર છે કે વેલ્સપન, વરસામેડી, મોરવદર, અંજાર આ જે સાપેડા વાળો રસ્તો છે ત્યાં કને એટલા મોટા મોટા ડાયવર્જનમાં ખાડા પડી ગયા છે કે ગમે ત્યારે તમારું વાહન ઊંધું પડી જાય અથવા તો મોટો ભયંકર અકસ્માત થાય. તેમ છતાં આ જે કાયદેસરના જે ડાયવર્જન મળવા જોઈએ, કારણ કે આ જે કામ રાખ્યું છે એ કરોડો રૂપિયાનું આ કામ રાખ્યું છે અને સહુલિયત લોકોને મળવી જોઈએ, જે ખરેખર લોકોને આવો હેરાનગતિનો સામનો ન કરવો પડે. પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક સ્થિતિ વિપરીત છે. કરોડો રૂપિયાના કામ મળે છે પરંતુ ખરેખર જોવા જાય તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ છે એને આ જોવું જોઈએ કે ડાયવર્જન છે, બાજુમાંથી બીજો કાચો રસ્તો કાઢ્યો છે તો એ રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરવો જોઈએ, એ રસ્તો પાકો બનાવવો જોઈએ જેથી લોકોના અકસ્માત ન થાય. પરંતુ દુઃખની બાબત તો એ છે કે આટલી મોટી જીઆર કંપની આવેલી છે લિમિટેડ, સાપેડા એની ઓફિસ છે, અહીંયા મળવા માટે કોઈ અધિકારી નથી કે કોઈ આનું જે મુખ્ય કામકાજ સંભાળતું હોય આ આટલા મોટા પ્લાન્ટમાં એક એવો વ્યક્તિ નથી કે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપી શકે. એમ કે છે કે સાહેબ કામ ઉપર ગયા છે, ખરેખર કામ ઉપર ગયા હોય તો કામ ઉપર તો ક્યારે મળતા નથી. હા, બાકી અત્યારે અનેક લોકો ઉहाँથી નીકળે છે, પસાર થાય છે, એના એક્સિડન્ટ થાય છે. 4 વ્હીલર ગાડી હોય કે 2 વ્હીલર ગાડી હોય કે મોટા સાધનો હોય એમાં ખૂબ અત્યારે ખર્ચા આવી રહ્યા છે, મેન્ટેનન્સ આવી રહ્યા છે નુકસાનીના કારણે. પરંતુ એ વિષયમાં બોલવા વાળું કોઈ નથી. આ છે આપણી સિસ્ટમ અને આ છે આપણા જે સરકારી અધિકારીઓ જેને લાખો રૂપિયાનો પગાર દેવામાં આવે છે સરકાર તરફથી, એ પણ અત્યારે જવાબ નથી આપી રહ્યા. બાકી આવા જે કંપનીમાં કામ આપવામાં આવી રહ્યા છે જીઆર ઇન્ફ્રા વાળાને, આ વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, સાપેડા, અંજાર, કચ્છ, ગુજરાત.